રામ સીધા બધા ભાઈ નહીં આ બધા મજામાં છે. તો ભાઈ સવાર પડી ગઈ છે અને મસ્ત સવારનો નવારો થઈ નજારો થઈ. અને આજે મને અમારી હોટલમાંથી એટલે અમારી કંપનીમાંથી આજે મને ગિફ્ટ મળી. ગિફ્ટ શું છે ભાઈ કોઈને ખબર છે? સેલેરી વધારી કેટલી વધારી. તો પછી હવે સવાર પડી ગઈ છે અને હવે પહેલાં તો ચા બનાવવાની તૈયારી કરવી પડશે. જો ચા માટે મૂકી દઈ તપેલી, પણ હવે મારે બીજું કામ બાકી છે. તો પછી હવે મારે નાખવાના હતા કપડાં ધોવા માટે. જો હું દર અઠવાડિયે હું એક વખત છે ને આ બધું બેડશીટ પિલો કવર ને બધું નાખી દઉં, કારણ કે ભાઈ ખટમલ ઓલા કે ને બેડ બગ્સ ખટમલ થઈ જાય છે રૂમમાં. તો પછી આ છે અમારું વોશિંગ મશીન. અને વોશિંગ મશીન તો જો કે જ્યારે અત્યારે ખાલી જ હોય છે. અમારા ફ્લેટમાં આખા ફ્લેટમાં અમે 3 થી 4 જણા જ રહીએ છીએ, એટલે વોશિંગ મશીન 3-4 જણા જ યુઝ કરે છે. તો નાખી દીધું અને કરી દીધું ચાલુ. જો A few minutes later. તો પછી હવે ચા બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે બસ નાખી આપણી ઇન્ડિયન. જો હું છે ને ચા આપણી ઇન્ડિયનની વાપરું છું. આ ખબર નહીં આ ક્યાંની હોય, લગભગ ઇન્ડિયનની છે. તો ચા આપણી રેડી છે. તો પછી અહીંયા મમ્મીના હાથની ભાખરી તો મળે નહીં, તો બિસ્કિટ ને ચા ખાઈને દોડવું પડે છે. જો આવી છે ભાઈ જિંદગી અહીંયા. તો રામ સીધા બધા ભાઈ નહીં આ બધા મજામાં છે. તો ભાઈ સવાર પડી ગઈ છે અને મસ્ત સવારનો નવારો થઈ નજારો થઈ ગયો છે. સ્વાગત છે તમારું બધાના આજના એક નવા વ્લોગમાં. તો જો સવાર પડી ગઈ છે મસ્ત. હવે જાવી છીએ હોટલે બ્રેકફાસ્ટ કરવા માટે. તો રજા છે 2 દિવસની. તો જોઉં છું આજે કિશનભાઈ સાથે મારે છે ને પાર્સલ ઇન્ડિયા મોકલવાનું છે એક. મારે તો ઘરે આવવાનો મેળ નહીં આવે. હવે અહીંથી સીધું ડાયરેક્ટ તમે કહેતા હતા ને કે ભાઈ આપણે કહેતા હતા કે ભાઈ આપણે છે ને હવે એક વર્ષ તો માન આપણે એક જગ્યાએ ટકવી બરાબર ફરીને આપણે ફરવાનું જ થઈ જાય. તો જો થોડોક સમયમાં આપણે નવી સરપ્રાઈઝ હું તમને આપીશ, કઈ જગ્યાએ જાઉં છું ને ક્યાં જવાનું છે ને બધું હું તમને કહીશ કન્ટિન્યુ. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો. બસ હવે જાઉં છું હોટલમાં બ્રેકફાસ્ટ કરવા. શું બ્રેકફાસ્ટ કરશું ને આજે સિટીમાં જવાનું છે મારે, ઇન્ડિયા પાર્સલ મોકલવાનું છે. પાર્સલની ડિટેલ્સ ખબર નહીં, ઇન્ડિયા કઈ રીતે પાર્સલ મોકલવું એ આખી વિડીયો જોયો તમને ખબર પડી જાય કે કેવી રીતનું પાર્સલ હોય. અને લગભગ તો શિપથી મોકલવાનું થશે અહીંથી વસ્તુ, અને પેકિંગ બધું કરવાનું છે. અને હવે મસ્ત આપણે જોઈશું આજનો વિડીયો મસ્ત થવાનો છે. તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને એક લાઈક કરતા જઈએ. મસ્ત મળીએ. ચાલો હું તમને બતાવી સીધું હોટલે જઈને બ્રેકફાસ્ટ. A few minutes later. A few minutes later. તો પછી 6:30 થઈ ગયા છે ને બ્રેકફાસ્ટનું અમારું કેફેટેરિયા ઓપન થઈ ગયું હોય એટલે જઈને તરત જ ભાઈએ બ્રેકફાસ્ટ ખાવાનું ચાલુ કરી દીધું. બ્રેકફાસ્ટમાં જાજુ તો કાંઈ હોય નહીં. આપણે તો મોસ્ટલી હું તો ફ્રૂટ ખાઈને ભાઈ જીવાવાળો માણસ છે. આપણે વેજીટેરિયન છીએ એટલે વેજીટેરિયન માટે ઓપ્શન બહુ ઓછા હોય. તો પછી મેં ફટાફટ બ્રેકફાસ્ટ કરીને, કારણ કે બ્રેકફાસ્ટ કરવા માટે મારી પાસે ફક્ત 15 થી 20 મિનિટ જ હોય. 20 મિનિટમાં બ્રેકફાસ્ટ કરીને તો આ ખબર નહીં આ બધા લોકર કેમ બધા બહાર કાઢ્યા, લગભગ સાફ સફાઈ કરવા માટે કાઢ્યા. જો લોકો સાફ સફાઈ કરે છે. તો બસ નીકળી ગઈ છે હવે. ચાલો હવે જઈશું ડાયરેક્ટ રૂમે. પાછા આવી ગયા આપણે રૂમે. 5 અહીંયા. कौन है ये लोग? कहां से आते हैं? 2 hours later. તો જો ભાઈ આજ તો આખો રૂમ બધો મસ્ત સાફ કરી નાખ્યું છે. જો ભાઈ લગભગ 1 કલાક થઈ આજ તમારે સાફ કરતા, પણ ફાઇનલી આખો રૂમ સાફ કરી નાખ્યો. જો બધું નીચે કચરા પોતા બધું કરી નાખ્યું, પોતું મારી દીધું આજ તો. જો બધું જો આજે બેડશીટ બધું ધોવા નાખી દીધું છે. પિલો કવર ને બેડશીટ ને બધું. જો આ બધું આજે હરખું કાઢીને, એટલે મારે એવું કે અઠવાડિયે હું એક વખત તો છે ને ભાઈ આ બધું ધોવા નાખી જ દઉં, કારણ કે આપણે ક્યાં હાથે ધોવું છે, મશીન વોશિંગ મશીન છે પેલા. એટલે અઠવાડિયે હું છે ને આ ઓશિકાના કવર અને છે ને મારી બેડશીટ ને બધું ધોવા નાખી દઉં. જો આ મારો રૂમ પાર્ટનર છે, એનું તો મસ્ત એકદમ કમ્પ્લીટ જ હોય ભાઈ. જો આ એનું છે ને આ મારું છે. તો અમે હવે છે ને આ ભાઈ આવું છે. તો તમને ન ખબર હોય ને તો કહ્યું ભાઈ દુબઈમાં આવી રીતે છે ને કપડાં આ છે ને બહાર સૂકવવું અલાઉડ નથી. તમે જો કપડાં બારીની બહાર સૂકવો ને, કદાચ ગેલેરીમાં સૂકવો ને, ગેલેરી એટલે શું કહેવાય જે બહારની ગેલેરી આવે ને એમાં સૂકવો ને, તોય તમને ભાઈ ફાઇન મળે. એમ કે ઘણું ફાઇન મળે. તો તમે એ રીતે બહાર સૂકવી ન શકો કપડાં, તો તમે અહીંયા સૂકવવા પડે. જો કે કુવૈતમાં હતો ત્યાં પણ આવું હતું અને અહીંયા આવું છે. એટલે તમે બારીની બહાર સૂકવી નહોતો. જે તમારે સૂકવું હોય ઘરની અંદર સૂકવવાનું. તો જો બધું મસ્ત આજે હવે કંઈક હવે આમ
બધું ક્લિનિંગ કરીને હવે કંઈક થોડીક આમ શાંતિ લાગે છે ભાઈ અંદર ત્યાં આમ થાય ને ક્લીન હોય ને એટલે માઇન્ડ ક્લીન રહે એવું. તો જો ક્લીન થઈ ગયું બધું મસ્ત ફ્લોર. હવે બધા કવર બહુ ચડાવી દઉં, બેડશીટ બધું સુકાઈ ગયું છે હવે. અને આજે મને અમારી હોટલમાંથી એટલે અમારી કંપનીમાંથી આજે મને ગિફ્ટ મળી. ગિફ્ટ શું છે ભાઈ કોઈને ખબર છે? સેલેરી વધારી. કેટલી વધારી એને માટે તમે આખા વિડીયો જોશો તો તમને ખબર પડી જશે કેટલી વધારી છે. તો સેલેરી મારું નામ લખ્યું જો આગળ મારું લખ્યું પ્રકાશ, બરાબર હોટલનું નામ છે. એટલે થોડુંક નામ તો હું તમને નહીં જ કહું છું કે હવે તો જવાનું છે અહીંથી, શું કંઈ ફાયદો. તો મારે ફાઇનલી આ મહિને સેલેરી એ લોકોએ વધારી દીધી છે. 1 વર્ષ અને 3 મહિના થયા આ વખતે, અને એ લોકો સેલેરી મારી વધારી છે. કેટલી વધારી હાલ હું તમને બતાવું. તો આવું કંઈક પાર્સલ અમને આપ્યું છે, અને જો પાર્સલમાં શું છે એટલે જો આમાં બધી ડિટેલ્સ લખી હોય જો. એટલે હું નામ તો હું તમને હજી નહીં જ બતાડું. તો જો આમાં સાઇન બાઇન બધું હોય છે. સલાલા કરીને છે. અને એલા વધારી કેટલી? ઓ ભાઈ કેટલી વધારી મારી સેલરી. જો અહીં કણે મારું નામ લખ્યું હોય એટલે મારું નામ લખ્યું છે પ્રકાશ. જો અહીં લખ્યું પ્રકાશ પરમાર. એટલે ભાઈ ટૂંકમાં મારી સેલરી વધારી કેટલી? 7 રિયાલ, 7.5 રિયાલ જેટલી વધારી છે ભાઈ. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. કાંઈ વધારી નથી પેલા 7.5 રિયાલ. હું મને એલા ભાઈ મારે કેવું પાછા 7.5 રિયાલમાં તો પાછા આવડો મોટો કાગળ આપે, અને પાછા આવું મસ્તીનું પાર્સલ કરીને આપે. હમણાં આપણને તેમ થાય ભાઈ કેટલી વધારી દીધી છે સેલેરી. તો ભાઈ આવું છે ભાઈ, સેલેરી કાંઈ વધી નથી ભાઈ. જો એટલી જ વધી છે ભાઈ. 7.5 રિયાલ સેલેરી વધારી. 1 વર્ષ 3 મહિના કામ કર્યું ત્યારે. તો ભાઈ હવે ફાઇનલી મેં ડિસાઇડ કર્યું છે કંઈક નવું સરપ્રાઈઝ કર્યું છે કે ભાઈ આ 7.5 રિયાલમાં શું કામ કરું. આપણે બીજે જવાનું નક્કી કર્યું છે. હવે બીજે જવાનું નક્કી ઓલમોસ્ટ થઈ ગયું છે. 1 મહિનામાં તમને નવા બ્લોગ જોવા મળશે બીજા દેશના. હવે અહીં નથી રહેવું ભાઈ. આપણને પગાર બહુ સાદો વધારી દીધો ને એટલે ભાઈ આપણને મન જ નથી લાગતો હવે અહીં કામ કરવાનું. તો આજે આપણે બનાવશું બેડ. ચલો હું તમને મસ્ત બેડ બનાવતા શીખવાનું. જો કે અમને આ ટ્રેનિંગ આપવામાં આવે હોટલ મેનેજમેન્ટ જે પણ લોકો કરે એને આ ટ્રેનિંગ આપવા મળે. તો ચાલો બનાવશું બેડ.